મહેસાણાના હાટકેશ્વર મહાદેવના દર્શને મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા। શ્રાવણ માસના સોમવારે સીએમએ મહાદેવના દર્શન કર્યા છે, તો ભગવાન હાટકેશ્વર મહાદેવની સીએમએ પૂજા અર્ચના પણ કરી। ઋષિકેશ પટેલ અને ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ પણ હાજર રહ્યા। તો વડનગરની મુલાકાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે અને સૌથી પહેલા જ તેઓએ હાટકેશ્વર મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા અને આ મુદ્દે સંવાદદાતા મુકેશ જોડાયેલા છે। મુકેશ, સીએમ વડનગરની મુલાકાતે છે, હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા છે। જોઈ છે, ચોક્કસથી વાત કરવામાં આવે તો જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ખાસ જે છે આજે સોમવાર પણ છે, ત્યારે સોમવારના દિવસે મહાદેવના દર્શનનું ખાસ વિશેષ મહત્વ જે છે શાસ્ત્રોમાં પણ જોવા મળી રહ્યું છે। ત્યારે ગુજરાતના યશસ્વી સીએમ જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, જે આજે હાટકેશ્વર મંદિર ખાતે પહોંચ્યા છે અને ખાસ માતાજી જે કહી શકાય હાટકેશ્વર દાદાની પૂજા અર્ચના જે છે કરી છે। વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સીએમને જે પૂજા અર્ચના જે છે કરાવવાની થતી હોય છે એ કરાવી છે। અને વાત કરીએ તો સમગ્ર વાતાવરણ જે છે ભક્તિમય બન્યું છે। સીએમ જે છે એમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે અન્ય મહાનુભાવો પણ જે ખાસ છે મંદિરમાં સીએમ સાથે પૂજામાં જોડાયા હતા। અને ખાસ વાત કરીએ તો જે કહી શકાય વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે સીએમએ આજે વડનગર ખાતે હાટકેશ્વર દાદાના દ્વારે શીશ નમાવી અને ધન્યતા અનુભવી છે। જી જોડાવા બદલ આભાર આપનો।